ડાંગ પ્રકૃતિનું અકૂટ સૌંદર્ય, ઘાટ જંગલોમાં રાત્રિના સમયે ઝગમગી ઉઠેલા આગિયા બન્યા આકર્ષણનું કેન્દ્ર। ડાંગમાં પ્રકૃતિનું અખૂટ સૌંદર્ય ભેરાયેલું છે, ત્યારે ઘાટ જંગલોમાં હાલમાં રાત્રિના સમયે ઝગમગી ઉઠેલા આગિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। ચોમાસા પૂર્વે ડાંગ અને સાપુતારાના આસપાસના જંગલ વિસ્તારોમાં આગિયાની સંખ્યા વધી રહી છે। અદ્ભુત દ્રશ્યો નિહાળવા માટે ફોટોગ્રાફર અમિત જરીવારાએ ફાયરફિલ્ડ્સ ફોટોગ્રાફી વર્કશોપનું આયોજન કર્યું છે। ખૂબ જ આહલાદક નજારો જ્યારે ઊભો થતો હોય છે અને ધોધો 16 કલાકે ખીલી ઉઠે છે। એના પહેલા એક વરસાદનું ઝાપટું પછી એટલે કે જૂન મહિનાની અંદર જુગનો એટલે કે આગિયાઓનું આગમન થાય છે, જેને જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી પડતા હોય છે। આજે પણ ડાંગના સરવર ગામે અને તાપી હદ વિસ્તારોમાં કે ડોન જેવા વિસ્તારોમાં આગિયા અત્યારે ખૂબ જ પુષ્કળ સંખ્યામાં જોવા મળે છે અને ઘણા ફોટા પ્રેમીઓ, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર એને પોતાના કેમેરાની અંદર કંડારતા હોય છે ને એક ખૂબ જ આહલાદક નજારો ઊભો કરે છે। પહેલાના સમયની અંદર જ્યારે પ્રદૂષણ ઓછું હતું, લાઇટ પોલ્યુશન ઓછી હતી, ત્યારે શહેરોમાં પણ આ નજારો જોવા મળતા હતા। ત્યારે એ જ બચપનની યાદ પાછી તાજી કરવા માટે લોકો પાછા ડાંગની જંગલોની અંદર આ આગિયાનો નજારો જોવા માટે ઉમટી પડે છે। ફાયરફ્લાયઝ મોસ્ટલી જૂન જુલાઈના મહિનામાં, જૂન ટુ જુલાઈ મહિનામાં દેખાય છે। જેવું મોન્સૂન વરસાદ વધે છે તેમ દેખાવાનું બંધ થાય છે। આગિયા જે છે એક ખૂબ ડેલિકેટ સ્પીસીસ છે। જે મેલ આગિયા હોય છે એ બ્લિંક કરીને ફિમેલને અટ્રેક્ટ કરે છે, જેથી એમની બ્રીડિંગ પ્રોસેસ આગળ વધી શકે। અને મોસ્ટલી આગિયા અર્જુનનું ઝાડ અને સાડદના ઝાડ ઉપર વધારે દેખાય છે। Very special nature. I cannot find it in other places, so I come here to see these places. Animals, insects, fireflies. They have breeding period now, and in the night. છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘરઆંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8326116618 ચંદન પટેલ। એપી જ્વેલર્સ સાબરકાંઠા અરવલ્લી જિલ્લાનો વિશાળ એકમાત્ર શોરૂમ પ્રાંતિજ ખાતે આવેલ છે। હવે સોના ચાંદીના શોખીનોને અમદાવાદ, બરોડા, સુરત કે મુંબઈ સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ વિશાળ શોરૂમ। ગોલ્ડ, સિલ્વર, એન્ટિક, ડાયમંડ ખરીદવા માટે વિશ્વાસપાત્ર શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સુવર્ણ દીપોત્સવ તથા 60 વર્ષની ઉજવણી નિમિત્તે દાગીનાની ગળામણ પર ભારી છૂટ। જૂના અને જાણીતા છેલ્લા 60 વર્ષથી પેઢી કાર્યરત હવે નવા રંગમાં અદ્યતન શોરૂમ એટલે એપી જ્વેલર્સ। સોના ચાંદીની વધારે અવનવી વેરાયટીઓ, ડિઝાઇન હાજર સ્ટોકમાં એકમાત્ર એપી જ્વેલર્સમાં જ જોવા મળશે। મંગળસૂત્ર, બ્રેસલેટ, બંગડી, એન્ટિક સેટ, પાટલા, વીટી સહિતની અવનવી હાજર ડિઝાઇન સાથે સેટ તથા ઓર્ડર ઉપર બનાવી આપવામાં આવશે। તો આજે જ એપી જ્વેલર્સ શોરૂમની મુલાકાત લો અને મનગમતા દાગીના ખરીદો। વડીલો તથા વિકલાંગો માટે લિફ્ટની સુવિધા તો ખરી જ, લગ્નના ઓર્ડર માટે સ્પેશિયલ રૂમની સુવિધા। સ્થળ સોનીવાડા નાકા, નવા બજાર, પ્રાંતિજ, જિલ્લા સાબરકાંઠા। મોબાઈલ નંબર 9903304400। હિરેનભાઈ સોની।